પેપરમાં જે ફિગર્સ વાંચવા મળે એ પ્રમાણે એનું એવું કહ્યું છે કે 44% લોકો આપણા દેશમાં બિલો પોવર્ટી લાઇન લોકો છે. તો આ જ થયું કે આઈડેન્ટિફિકેશન ઓફ પુઅર્સ, કે હજુ આપણે એ વસ્તુ જ ક્લિયર નથી કરી શક્યા કે આપણા દેશમાં ખરેખર ગરીબ લોકો કેટલા છે. એટલે આ આપણે એટલા માટે આ મુદ્દો કહું છું કે કોઈ પણ યોજનાના અમલીકરણ માટે જે કહેવાય કે ટાર્ગેટ ગ્રુપ જે છે એ ટાર્ગેટ ગ્રુપ આઈડેન્ટિફિકેશન ઓફ ટાર્ગેટ ગ્રુપ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો જે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તો એ આપણે ટાર્ગેટ ગ્રુપને આઈડેન્ટિફાઈ કરવામાં મદદ કરે છે કે ના ભાઈ આટલા લોકો જ ખરેખર આ ગામ છે અને આ ગામની અંદર આટલા લોકો ખરેખર બીપીએલ છે, જે બિલો પોવર્ટી લાઇન જીવે છે, અને એમના માટે આ યોજના લાગુ પડે છે એમ. તો આ જે હતી, કારણ કે નીતિ નિર્માણ જે થાય એ ઉપરના લેવલ, કાલે આપણે જોયું હતું કે જે નીતિ નિર્માણ થાય છે એ ટોપ લેવલ પરથી થતું હોય છે. જેમ કે આપણા કેસમાં જોઈએ તો પ્લાનિંગ કમિશન છે, તો ઉપરના લેવલથી નીતિ નિર્માણ થતું હોય. હવે નીતિનું અમલીકરણ છે એ ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર કરવાનું હોય છે, ગ્રામીણ સ્તર પર. તો એ બે વચ્ચેનો જે ગેપ છે એ ગેપ ફિલિંગનું કામ રહ્યું એ બહુ જે કહેવાય ભગીરથ કાર્ય છે. એ બંનેને વચ્ચેનો જે ગેપ પૂરવો ને એ બહુ મોટું કામ. જ્યાં સુધી ગેપ ના પૂરાય ત્યાં સુધી કોઈ પણ પોલિસી જે રહી એનું સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન ના થાય એટલે જે પોલિસીના જે રિયલ ઓબ્જેક્ટિવ્સ જે છે, જે સાચા એના ઉદ્દેશ્યો છે, એની આપણે એને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એટલે સારામાં સારી પોલિસી પણ તમારી ફક્ત કાગળ પર જ રહી જાય છે. ઘણીવાર એવું બને છે. એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિકાસની પાછળ ઘણા બધા તર્કો લગાવવામાં આવ્યા હતા, અને એ તર્કોને આપણે ઘણા બધા અંશે એને પ્રાપ્ત કરવામાં આપણે સફળ રહ્યા છીએ. કે આજે આપણે જોઈશું તો આપણને ગ્રામીણ સ્તર પર લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, જેમ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાગ લેતા જોવા મળે છે. સ્થાનિક સ્તર પર લોકો જે વિભિન્ન યોજનાઓ હોય છે તો એની અંદર લોકો ભાગ લેતા જોવા મળે છે. જેમ કે આપણે એક સિમ્પલ ઉદાહરણ આપીશ તો જે તાજેતરમાં જે આપણે ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના જે બનાવી છે, તો એમાં એક સોશિયલ ઓડિટનું ફંક્શન રાખવામાં આવ્યું છે. તો એના માટે ગ્રામસભા જે છે એ બેઝિક યુનિટ છે. ગ્રામસભા જે છે એ સોશિયલ ઓડિટ કરશે. ગ્રામસભાની વ્યાખ્યા બંધારણમાં એવી આપવામાં આવી છે કે કોઈ પણ ગામની અંદર જેટલા પણ વયસ્ક માણસો છે જે મત આપવાનો અધિકાર ધરાવે છે, મતાધિકાર ધરાવે છે, એ તમામ લોકોનો સમાવેશ ગ્રામસભામાં થાય છે. આ ગ્રામસભા સોશિયલ ઓડિટનું કામ કરશે કે જે આ યોજનાનું કામગીરી કેવી રીતે ચાલે છે, કેવી રીતે નથી ચાલતી. તો એ રીતે આપણે જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ આપણા જે નાગરિકો છે એમાં એક પહેલા નંબરમાં જોઈએ તો કે રાજકીય જાગૃતિ, પછી લોક ભાગીદારી, લોક શિક્ષણ, અને આ બધા ઘણા બધા જે ગુણો છે જે એક પરિપક્વ લોકશાહી માટે બહુ જરૂરી માનવામાં આવે છે. કે મેચ્યોર ડેમોક્રેસી માટે નાગરિકોના અમુક અમુક જે ગુણો હોવા જોઈએ એ ગુણોના વિકાસ માટે બહુ જરૂરી હોય છે. તો એના માટે બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ આપણે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનના જે 3 મુખ્ય પિલર્સ જે છે એની વાત કરીએ આપણે. એ પછી મેં આપણે હમણાં વાત કરી કે ઇસ્યુઝ એરિયાઝ ઇન ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન. તો ઇસ્યુઝ એરિયામાં આપણે કરપ્શન સૌથી મોટામાં મોટો ઇસ્યુ છે, એના વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે. તો કરપ્શન એક એવી વસ્તુ છે કે જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી મળતી. એને આજ સુધી કોઈ શબ્દોમાં બાંધી શકાયું નથી કે ભાઈ કરપ્શન, ભ્રષ્ટાચાર એટલે શું. એ આજ સુધી આપણને બધાને ખબર છે ભ્રષ્ટાચાર એટલે શું છે એમ. બધા જાણીએ છીએ, એનો અર્થ જાણીએ છીએ, એનો શું કહેવાય, એનો વ્યવહારમાં એનો અમલ કઈ રીતે થાય છે એ પણ આપણને ખબર છે. પણ જ્યારે એની એક ચોક્કસ પરિભાષા આપવાની થાય છે ત્યારે આપણે માથું ખંજોળવા માંડે છે કે આ ભ્રષ્ટાચારનો મિનિંગ શું છે. આમ જોવા જઈએ તો ભ્રષ્ટાચારનો જે સિમ્પલ મિનિંગ જે સામાન્ય માણસની ભાષામાં કહીએ તો કોઈ પણ વ્યક્તિના જે પોતે જે હોદ્દો ધરાવે છે એનો પોતાની નિશ્ચિત જવાબદારી સિવાય વ્યક્તિગત લાભ માટે જે ઉપયોગ કરવામાં આવે છે એને આપણે ભ્રષ્ટાચાર માનીએ, એને કરપ્શન કહીએ છીએ. તો કરપ્શનની સમસ્યા તો આમ જોવા જઈએ તો ઘણા બધા વર્ષો પહેલાંની સમસ્યા છે. જેમ કે કૌટિલ્ય જ્યારે અર્થશાસ્ત્ર લખ્યું હતું ત્યારે એમાં એમને એક સરસ વાત લખી હતી કે મધ જે હોય, હની, એને તમે જીભ પર મૂકો અને તમે જીભને મધનો સ્વાદ ન લાગવા દો, એ વસ્તુ શક્ય નથી એમ.
કે તમે સારા એવા સરકારી હોદ્દા પર હોય અને ભ્રષ્ટાચારથી તમે વિમુક્ત હોય એ વસ્તુ શક્ય નથી એમ. એ આપણે બીજી ત્રીજી સદીમાં ઈસવીસન પૂર્વની બીજી ત્રીજી સદીમાં જ્યારે એ માણસ આ વાત લખતો હોય ત્યારે આપણને એમ થાય કે ના, આ વસ્તુ જે આપણે હાલની પરિસ્થિતિમાં જોઈએ છીએ એ ઘણી બધી જૂની છે. એનાથી પણ આપણે એક બીજું એક ઉદાહરણ આપો કે ફિરોજ શાહ તગલક 15મી સદીમાં આપણા દિલ્હી સલ્તનતમાં એક રાજા થઈ ગયા. તો એમની પાસે ઘણા બધા દરબારીઓ ગયા કે અમારું કામ નથી થતું. જે એ સમયમાં નોબેલ્સ હતા, બધા નોબેલ્સ બધું વહીવટ ચલાવતા હતા અને રાજાનું કામ સુપરવિઝનનું હતું. એ ફક્ત જોતા કે ભાઈ કેવી રીતે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, જેને આપણે અત્યારે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ કહીએ, એને નોબેલ્સ કહેતા એ ટાઈમે, કઈ રીતે કામ કરે છે. તો એ બધા નાગરિકો બધા ફરિયાદ કરવા ગયા કે અમારું કામ નથી થતું એમ. લોકો એ બક્ષિસ સિસ્ટમ જે આજની આપણી જે છે એના મૂળિયા આપણને ત્યાંથી મળે છે. બક્ષિસ સિસ્ટમ, બક્ષિસની બહુ માંગણી કરવામાં આવે છે. એટલે ફિરોજ શાહ તગલકે નાગરિકોને એવી સલાહ આપી કે બક્ષિસ આપો છો એને વાંધો નહીં, પણ તમારું કામ તો થઈ જાય છે ને એમ. કહેવાનો મતલબ એમ કે જો રાજા પોતે જો સ્વીકારતો હોય કે ના ભાઈ મારી સિસ્ટમમાં અમુક અમુક જે કહેવાય કે ખામીઓ છે, બદીઓ ઘૂસી ગઈ છે મારી સિસ્ટમમાં, તો એ આજે આપણે એના 5 સદીઓ આપણે વટાવી ચૂક્યા છીએ. સ્વાભાવિક છે, બહુ મોટી સમસ્યા છે, પણ એના પરિમાણો પણ ઘણા બધા છે. તો એ બધા સામાજિક પાસાઓ છે, આર્થિક પાસાઓ છે, અમુક જે કહેવાય કે રાજકીય પાસાઓ છે, એ બધાની અંદર ચર્ચા કરવામાં આવી છે. સર, એ સિવાય આપને હું એ પૂછીશ કે એ સિવાય બીજી કોઈ માહિતી આપ જાણવા માંગતા હોય? એટલે બીજા નવા ઇસ્યુઝ કેટલાક મને લાગે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છેલ્લા કેટલાક વર્ષોમાં ડેવલપ થયા છે જે કદાચ યુપીએસસીમાં પૂછાઈ શકાય. ખાસ તો મનીષ, એક તો જે એમ્પ્લોયમેન્ટ ગેરંટીનો જે આખો કાયદો આવ્યો છે મહાત્મા ગાંધી નરેગા, એક એ વિશે મને લાગે છે થોડુંક પૂછાય. સાથે સાથે કમ્પલસરી એજ્યુકેશન જે છે એ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઈ ગવર્નન્સ, આ બધી ઈ ગવર્નન્સનો તે આજે ઉલ્લેખ કર્યો. પણ મને લાગે આ ઇસ્યુઝ થોડા જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, અને આ કાયદાઓ જે ફરજિયાત શિક્ષણના, હવે ફૂડ સિક્યોરિટીનો કાયદો પણ આવી રહ્યો છે. આ બધી બાબતો મને લાગે છે કે થોડીક એ થાય તો મિત્રોને એના વિશે થોડુંક કઈ રીતે આ બાબતે તૈયાર રહેવું અથવા તેનું વાંચન કઈ રીતે કરવું, ક્યાંથી માહિતી મળી રહે, એ વિશે જો થોડોક આપ ઉલ્લેખ કરો તો. જરૂર કહીશ સર. જે રીતે સરે વાત કરી કે છેલ્લા 5-7 વર્ષમાં ઘણા બધા સુધારાઓ થયા, તો આપણે એક જે ભારતીય વહીવટનો એક ઓવરઓલ એક અભિગમ કીધું કે 1980 સુધી જે આપણો ઇન્ડિયન બ્યુરોક્રસીનો જે અભિગમ હતો ડેવલપમેન્ટ માટે, તો 1980 સુધી આપણો અભિગમ એવો હતો કે બ્યુરોક્રસી લોકોનો વિકાસ કરશે. આપણે એવું માનતા હતા કે બ્યુરોક્રસીને તમે પાવર્સ આપો, બ્યુરોક્રસીને તમે ફંડ્સ આપો, બ્યુરોક્રસી લોકોનો વિકાસ કરશે. પણ 1980 સુધી આવતા આવતા વિશ્વના અન્ય દેશોમાં પણ જે રીતે બધા વિકાસ થયા, વિશ્વમાં અન્ય દેશોમાં પણ જે રીતે અલગ અલગ મોડેલો જે કામ કર્યા, એ જોતાં 1980 અને ખાસ કરીને 1985 પછીના સમયમાં આપણને એ વસ્તુ રિયલાઇઝ થઈ કે ફક્ત બ્યુરોક્રસી લોકોનો વિકાસ નહીં કરી શકે. જ્યાં સુધી તમે લોકોને તમારી સાથે નહીં લો વિકાસમાં, જ્યાં સુધી લોકોની ભાગીદારીને તમે સુનિશ્ચિત નહીં કરો વિકાસના વહીવટમાં તમે લોકોની ભાગીદારી જ્યાં સુધી સુનિશ્ચિત નહીં કરો, ત્યાં સુધી લોકોનો વિકાસ કરવો બહુ મુશ્કેલ છે. તો આપ જોશો 1990 પછીના જે સમયમાં જેટલા પણ આપણે જ્યાં કાયદાઓ બન્યા છે એ બધામાં લોક સશક્તિકરણની વાત છે. જેમ કે સૌથી પહેલાં આપણે વાત કરી કે પંચાયતી રાજની જે સ્થાનિક રાજ્યની સંસ્થાઓ છે, તો એ લોક સશક્તિકરણની જ વાત છે કે ભાઈ સ્થાનિક સ્તરના લોકોનું સશક્તિકરણ કરવું, આપણે એમ્પાવરમેન્ટ કરવું. 1990 પછીના દાયકામાં આપણે જોઈશું તો આપણે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં જે હ્યુમન રાઇટ્સના ક્ષેત્રમાં જે અવેરનેસ ફેલાઈ હતી, એ સંદર્ભમાં આપણે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની સ્થાપના પણ 1992માં કરી હતી. અને સાથે સાથે આપણે નેશનલ કમિશન ફોર વુમન્સની સ્થાપના પણ 1993માં કરી હતી. તો તમે અચાનક જ જોશો કે 1990 પહેલાં અને 1990 પછીનો જે આખું જે રાજકીય, આર્થિક અને વહીવટી પરિવેશ છે એ આખો બદલાયેલો જોવા મળે છે. અને એકદમ નવા જ પ્રકારના જે કાયદાઓ છે, અને એ કાયદા દ્વારા જે કાર્ય નોકરશાહી કરતું એ નોકરશાહીનું એ કાર્યમાં લોકોને સાથે લેવાની વાત કરવામાં આવે છે. કેમ કે સ્થાનિક સ્વરાજ્યમાં મેં આપને વાત કરી કે લોકોને ભાગીદારી સુનિશ્ચિત કરવાનું કામ છે.
નંબર 2 કે આપણે 1990 સુધી આપણી જે નીતિઓ હતી એમાં આપણે મહિલાઓ વિશે વિશેષ ધ્યાન ક્યારે નથી આપ્યું. જ્યારે કોઈ પણ દેશ હોય કે આપણો દેશ છે તો એમાં 50% જે આપણી વસ્તી છે એમાં એ મહિલાઓ છે એવું કહીએ તો ખોટું નથી કહ્યું. કોઈ પણ દેશની વસ્તીમાં 50% મહિલાઓ મિનિમમ હોય છે, 50% પુરુષો હોય છે. તો આપણે મહિલા વિકાસના ક્ષેત્રમાં પણ ઘણા બધા પાછળ રહી ગયા હતા. તો એ મહિલા વિકાસના ક્ષેત્રને પૂરતું ધ્યાન આપવા માટે આપણે નેશનલ કમિશન ફોર વુમન બનાવ્યું અને સાથે સાથે કેન્દ્ર સરકારમાં એક આપણે અલગથી વિભાગ એક મિનિસ્ટ્રી બનાવી છે. એનું નામ છે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. એ નામની આખી અલગથી મિનિસ્ટ્રી બનાવે અને એને લગતા તમામ કાર્યક્રમોનું સુપરવિઝન અને મોનિટરિંગ એ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવે. તો આપણે એક આખો એપ્રોચમાં આખો ચેન્જ જોવા મળે છે. એ જ એપ્રોચના ભાગરૂપે આપણે 2000માં આપણે ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ પસાર કર્યો હતો, માહિતીની સ્વતંત્રતાનો અધિકાર. પણ એનું વાસ્તવિક અમલ ક્યારે એ કાયદાનો થયો જ નહોતો. પણ જે વૈશ્વિક સ્તર પર જે માહિતી અધિકારનો જે અભિયાન ચાલતું હતું અને એ અભિયાનના સંદર્ભમાં ઘણા બધા દેશોએ એને લગતા કાયદાઓ બનાવ્યા કે માહિતીના અધિકાર માટેના. આપણે પણ 2005માં માહિતીના અધિકારને લગતો કાયદો એ પ્રમાણે સંસદમાં બનાવ્યો. માહિતીના અધિકારમાં આમ તો આપણે સુપ્રીમ કોર્ટના જે ઘણા બધા જજમેન્ટ્સ છે એ જોઈએ તો એમાં માહિતીના અધિકારને સુપ્રીમ કોર્ટે જે આપણો આર્ટિકલ 21 જે છે કે એ આર્ટિકલ 21માં આપણને જીવન જીવવાની સ્વતંત્રતા અને એને લગતા તમામ અધિકારો એ બધા આર્ટિકલ 21માં માનની સુપ્રીમ કોર્ટે બધા સમાવેલા છે. તો એની અંદર માહિતીના અધિકાર સમાયેલો જ છે એવું ઇન્ટરપ્રિટેશન આપણને ઘણા વર્ષો પહેલાં મળેલું જ હતું. પણ જરૂર હતી કે એ ઇમ્પ્લિસિટ હતું, ગર્ભિત હતું, એને આપણે એક સ્પષ્ટ સ્વરૂપ આપવાનું હતું. એ સંદર્ભમાં આપણે 2005માં માહિતીના અધિકારનો કાયદો જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે એ આપણે 2005માં બનાવ્યો. અને એ કાયદાનો પણ મુખ્ય આશય એ હતો કે વહીવટીતંત્રમાં લોકોને કઈ રીતે લોકોનું જે લોક ભાગીદારી છે એ કઈ રીતે વધુ કરવી. જેમ કે આરટીઆઈમાં મુખ્ય જોગવાઈ છે કે કોઈ પણ નાગરિક જે છે એ વહીવટીતંત્ર પાસેથી માહિતી કોઈ પણ પ્રકારની માહિતી માંગી શકે છે. એની અમુક શરતો છે, અમુક શરતો લાગુ ના પડતી હોય તો એ કોઈ પણ પ્રકારની માહિતી માંગી શકે છે. અને 30 દિવસમાં સંબંધિત અધિકારીએ માહિતી આપવા માટે બંધાયેલા છે. અને જો એ માહિતી કોઈના જીવન અને મૃત્યુ સાથે સંકળાયેલી હોય તો એ માહિતીને 48 કલાકમાં આપવી પડે છે. તો આ એક માધ્યમ છે. મૂળ આપણો જે હેતુ છે એ લોકોને વહીવટી પ્રક્રિયાની અંદર સામેલ કરવાનો, એ આપણો મુખ્ય હેતુ છે. પણ આપણે એના માટે એક મિકેનિઝમ બનાવ્યું કે ભાઈ લોકો આનો ઉપયોગ કરશે તો લોકો વધુને વધુ વહીવટી પ્રક્રિયાની અંદર સામેલ થતા જશે અને વહીવટી પ્રક્રિયા વિશે સમજતા થશે. એ રીતે એડમિનિસ્ટ્રેટિવ અવેરનેસ જેને કહીએ છીએ આપણે કે વહીવટી જાગૃતિ છે એ લોકોમાં વધશે. આપણો મૂળ હેતુ એ હતો. બીજો હેતુ આપણે જોઈએ તો આરટીઆઈમાં મુખ્ય જોવા જઈએ તો પારદર્શિતા જેને કહીએ છીએ કે વહીવટમાં પારદર્શિતા. હમણાં જે આપણે કરપ્શનની વાત કરીએ તો કરપ્શનની પાછળ મોટામાં મોટું કારણ એ છે કે જે સરકારી પ્રક્રિયાઓ જે છે એ મોટાભાગે કોમ્પ્લેક્સ હોય, સંકુલ હોય છે કે જે સામાન્ય માણસના સમજમાં નથી આવતી. એમ કે સામાન્ય માણસ સમજી નથી શકતો કે અમુક સંજોગોમાં શું કરવું, કયા પેલા હેઠળ કઈ જોગવાઈ છે એ નાગરિકને ખબર નથી હોતી. તો એ જે પ્રક્રિયાઓ છે એને સરળ બનાવવાની વાત છે. જ્યારે આરટીઆઈ શું કરશે કે આરટીઆઈમાં માનો કે કોઈ પણ નાગરિક સાથે અમુક વસ્તુ બની છે તો એ તરત એ સંદર્ભની માહિતી માંગશે અને એ માહિતી માંગશે એટલે એને ખબર પડશે કે જે તે સંબંધિત અધિકારીએ કયા સંજોગોમાં કયો નિર્ણય લીધેલો છે. તો આ એક જાતનું સશક્તિકરણ છે, એમ્પાવરમેન્ટ ઓફ પીપલ્સ છે. જો લોકો પોતાની રીતે જ એટલા સશક્ત થશે તો એ જે નોકરશાહી છે નોકરશાહીને સતત સતર્ક રાખશે કે નોકરશાહીને સતત સતર્ક રહેવું પડશે. કારણ કે લોકો ગમે ત્યારે કોઈ પણ વસ્તુને લગતી માહિતી એમની પાસેથી માંગી શકે છે. આ થયું આરટીઆઈ. આરટીઆઈનો મોટામાં મોટો જે બીજો આપણો જે ગોલ હતો એ સશક્તિકરણની સાથે સાથે એ ભ્રષ્ટાચાર નિવારણનો પણ છે. કારણ કે એનાથી સિસ્ટમ જે છે એની અંદર એક ટ્રાન્સપરન્સી આવે છે, પારદર્શિતા આવે છે અને એક ખુલ્લાપણું આવે છે, ઓપનનેસ આવે છે. અત્યાર સુધી એવું હતું કે જે પણ બ્યુરોક્રેસીમાં જે પણ કંઈ નિર્ણય નિર્માણ થાય, ડિસિઝન મેકિંગ થાય છે તો એ કયા બેઝ પર થાય છે એ લોકોને કંઈ ખબર નથી પડતી. લોકો એના વિશે બિલકુલ અનનોન હોય છે કે એમને કંઈ ખબર જ નથી પડતી. પણ જે આરટીઆઈમાં ત્યાં સુધી જોગવાઈ કરવામાં આવી છે કોઈ પણ પર્ટિક્યુલર ફાઇલ પર ફાઇલ નોટિંગ શું કરવામાં આવી છે કે ફાઇલ નોટિંગના આધાર પર જે નિર્ણય લેવામાં આવે છે તો એ ફાઇલ નોટિંગને પણ કોઈ પણ નાગરિક આરટીઆઈના કાયદા હેઠળ માંગી શકે છે.
આ થઈ આરટીઆઈની વાત. બીજી વાત કરો આપણે તો આપણે તાજેતરમાં જે ફરજિયાત શિક્ષણનો જે કાયદો બનાવ્યો છે, રાઇટ ટુ એજ્યુકેશન જેને આપણે કહીએ છીએ, એ પણ જે આપણો જે પીપલ્સ પાર્ટિસિપેશન બેઝડ જે એપ્રોચ જે છે આપણો 1990 એનો જ એક કિસ્સો છે કે આપણે ભારતના સામાજિક આર્થિક વિકાસમાં આપણે સમગ્ર અવલોકન કરીશું તો આપણને બે સૌથી મોટી સમસ્યાઓ લાગશે કે બે સમસ્યાઓ સૌથી મોટી જે છે, એક છે એજ્યુકેશન અને બીજી છે સ્વાસ્થ્ય, શિક્ષા અને સ્વાસ્થ્ય. આ બે સમસ્યાઓને વહેલી તકે એનું નિવારણ લાવવું આપણા માટે બહુ જ જરૂરી છે, કારણ કે આજે આપણે 21મી સદીમાં પ્રવેશી ચૂક્યા છે અને આજે આપણે એક ઉભરતા સુપર પાવર, ઇમર્જિંગ સુપર પાવર તરીકે જે ઇન્ડિયાની જે ભારતની જે ગણતરી થાય છે, તો એ અનુરૂપ આપણે આપણી જાતને સાબિત કરવા માટે આ બે પ્રોબ્લેમ્સ જે છે એ આપણા સામાજિક અને આર્થિક વિકાસ માટે બહુ મોટા અવરોધરૂપ છે. એના જ એક ભાગરૂપ આપણે રાઇટ ટુ એજ્યુકેશન એટલે એજ્યુકેશનને ફરજિયાત શિક્ષણ અને જે તે બાળકના ફરજિયાત અધિકાર તરીકે આપણે એને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે, જેથી કોઈ એનો કોઈ ડિનાય ના કરે, કોઈ રિફ્યુઝ ના કરી શકે, ના ભાઈ આ રાઇટ ટુ એજ્યુકેશન તો છે નહીં, એમ આપણો કાયદાકીય જોગવાઈ નથી, ના આપો ચાલશે. હવે એવું કહેવું શક્ય નથી એમ કોઈના પણ માટે, કારણ કે એને કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું છે અને દરેક બાળક એના એ માટે એનો અધિકાર કરી શકે છે. બીજી સરે વાત કરી ઈ ગવર્નન્સની વાત, તો ઈ ગવર્નન્સમાં પણ જે આપણે વાત કરી કે જે આરટીઆઈમાં જે ખુલ્લાપણું, ઓપનનેસ છે, જે ટ્રાન્સપરન્સી છે, એ જ રીતે ઈ ગવર્નન્સથી પણ આ બધી વસ્તુઓને પ્રોત્સાહન મળે છે. હા, ઈ ગવર્નન્સ એટલે ઈ ગવર્નન્સ તમને એકદમ સિમ્પલ સાદી વ્યાખ્યા આપું તો જે વહીવટીતંત્રનું જે શાસન છે, શાસન વ્યવસ્થાને નાગરિકોના દરવાજા સુધી પહોંચાડવી. કઈ રીતે? સ્વાભાવિક પ્રશ્ન થાય આપણને. તો આજે તમે જે